અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। આજે પણ યલો એલર્ટ સાથે રાજ્યમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત કચ્છ અને રાજકોટમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે। જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું તો સાથે ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું। રાજકોટમાં 43 ડિગ્રી જ્યારે કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત ડીસામાં 43 ડિગ્રી અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છમાં અને સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, એટલે કે આ તાપમાન જે છે 42 થી 45 ની વચ્ચે રહેશે। કાળઝાળ ગરમીનો પ્રકોપ ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાથે રાજકોટ અને ડીસામાં 43 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું। આ કાળઝાળ ગરમીનો સામનો રાજ્યવાસીઓ કરી રહ્યા છે, ત્યારે લોકો બપોરે નીકળવાનું ટાળતા હોય છે।